હવે વાત કરીએ ગુજરાત રાજ્યની કચ્છ આંદોલન કરી રહ્યું છે। સામાન્ય નાગરિકોમાં એ ચેતનાનો પ્રસાર થાય, સામાજિક સંસ્થાઓ સામે આવે, વિપક્ષ પણ મેદાનમાં આવે ત્યારે આખો જિલ્લો પોતાના અધિકાર માટે લડતો થાય છે। વેણુભાઈ પુરોહિતે કહ્યું હતું કે આપણામાંથી કોક તો જાગે, કોઈ ના જાગે તો તું જાગે, તું જાગ્યો તો તું જા આગે, આપણામાંથી તું જા આગે। અને એટલે જ કદાચ એના જ ભાગરૂપે જમાવટે પ્રયત્ન કર્યો કચ્છમાં જઈને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવાનો। અને એ દિવસથી લઈને આજ દિન સુધી એક પણ દિવસ એવો નથી કે કચ્છની એકાદ શાળામાંથી પણ આંદોલન કરતો, વિરોધ કરતો, બાળકોનો અવાજ ઉઠાવતો, પક્ષ વિપક્ષના અવાજ ઉઠાવતો વિડીયો સામે ન આવ્યો હોય। પક્ષના લોકો પણ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે। જે ધારાસભ્યો અને બાકીના બધા લોકો, ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો, ભારતીય જનતા પાર્ટીને સમર્થિત વિચાર ધરાવતા લોકો, એ જ્યારે સીધી રીતે નથી બોલી શકતા ત્યારે આડકતરી રીતે અથવા ગાંધીનગર આવીને સતત રજૂઆતો કરે છે। શિક્ષણ મંત્રીના કાર્યાલયમાં જાઓ તો તમને કચ્છમાંથી રજૂઆત લઈને અથવા પોતાની વિનંતી કે અરજી લઈને પહોંચેલું કોઈક ને કોઈક દેખાય। પણ વિપક્ષ જો સક્ષમ ન હોય, સામાન્ય માણસો જો પોતાના અધિકાર માટે જાગૃત ન હોય, એ જો સતત અવાજ ન ઉઠાવે તો બાકીના લોકો બહુ જ આળસમાં જતા રહે છે। આપણે ત્યાં પ્રેશર ન કરીએ ત્યાં સુધી બહુ સરળતાથી કામો થતા નથી। અને એટલે જ કચ્છમાં સ્થાનિક ભરતીનો મુદ્દો સતત કેટલાય દિવસથી અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સતત એ બતાવીએ। સતત બતાવવાનું કારણ અને તાત્પર્ય માત્ર એટલો છે કે સતત થોડું થોડું કરીને ઊભું થતું દબાણ એક દિવસ અસર લાવશે એવી અપેક્ષા છે। કચ્છમાંથી જિલ્લા પંચાયતમાં જ ખૂબ સંઘર્ષના કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો ત્યારે દ્રશ્યો સામે આવ્યા। કરીએ એના પર નજર। કચ્છની ગ્રામ્ય સાંસદ કહેવાય એવી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જ્યારે કચ્છમાં 40% જેટલા શિક્ષકોની ઘટ હોય, કેટલી સ્કૂલો મર્જ થવાના લીધે બંધ થઈ ગઈ છે, બાળકોને દૂર દૂર સ્કૂલમાં જવું પડે છે। આ પ્રશ્ન લાંબા સમયથી છે। જિલ્લા પંચાયતના સત્તાધીશોને ખબર છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને પણ આ પ્રશ્નની ખબર છે, પરંતુ એ લોકો તો સરકાર સામે નથી બોલી શકતા। એમને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સામાન્ય સભામાં જ્યારે રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ એમ કહેતા હોય કે બસ હવે ફોટા પડી ગયા તો જાઓ। એટલે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એવી છે કે ગમે તે કાર્યક્રમ હોય ફોટા પડાવી લો એટલે કાર્યક્રમ થઈ ગયો, પરંતુ કોંગ્રેસની એવી માનસિકતા નથી। કોંગ્રેસ પરિણામ સુધી જવા માંગે છે। કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે એ ગમે તે ભોગે, લડીને, જેલમાં જઈને કે ગમે તે પરિણામ ભોગવીને પણ અમે કચ્છને શિક્ષકો અપાવીને રહેશું, એ અમે નેમ સાથે આજે ગયા હતા અને હજી પણ અમારો આ પ્રયાસ ચાલુ રહેશે। કેમ કે જ્યારે બાળકોને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલમાંથી કઢાવો એવી પરિસ્થિતિ હોય, છતના પોપડા પડે, બાળકો ઇજાગ્રસ્ત થાય એવી પરિસ્થિતિ હોય સ્કૂલની। 30 વર્ષથી ભાજપની સરકાર છે, 20 વર્ષથી જિલ્લા પંચાયત ભાજપની છે કચ્છમાં, પરંતુ એમના દ્વારા કોઈ શિક્ષણને લગતું કામગીરી કરવામાં નથી આવતી। આજે ઉદ્યોગોના 130 કરોડ માફ કરવામાં આવે છે, પરંતુ કચ્છને શિક્ષકો નથી આપવામાં આવતા। વર્ષોથી માંગ છે કે કચ્છી ભાષા જાણતા હોય એમને રાખો, એ તો નથી થઈ શકતું। પરંતુ હવે જ્યારે શિક્ષકો આવે છે અને પોતાના જિલ્લામાં બદલી કરાવીને ચાલ્યા જાય છે ત્યારે સ્થાનિક કચ્છીઓને ભરતી કરવામાં આવે એના માટે પણ આ સત્તાધીશો કોઈ પ્રયાસ નથી કરી શકતા। ખરેખર આમની માનસિકતા કચ્છના બાળકો ભણે નહીં એવી છે। કચ્છના બાળકોને પછાત રાખવાનું આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે। જે આપણો કાયમી પ્રશ્ન કચ્છનો શિક્ષણનો વિષયનો છે, કાયમી ઘટ રહેતી હોય છે, પણ ગુજરાતની રાજ્ય સરકારને સાંસદશ્રી, ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ, સમિતિ અને જિલ્લા પંચાયતના સદસ્યો અને સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતને પોઝિટિવ લઈ અને ઐતિહાસિક નિર્ણય કચ્છ માટે જે કરવામાં આવ્યો કે જ્યાં નિમણૂક ત્યાં જ એમની નિવૃત્તિ અને 2500 + 1600 એટલે ટોટલ 4100ની ભરતી ટૂંક જ સમયમાં ઓગસ્ટ મહિનામાં એન્ડ સુધીમાં અથવા
સપ્ટેમ્બર મહિના સ્ટાર્ટિંગમાં આ ભરતીનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે. 40,000 જે લોકોએ ભરતી માટે ફોર્મ ભર્યા અને અરજી કરી એને પણ રાજ્ય સરકારે અહીંયાથી ફોર્મ અત્યારે જ મગાવી લીધા છે. ટૂંક જ સમયમાં એ પ્રોસેસ કરી અને એ કાયમી આપણો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. એની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે, મીડિયામાં આવવા માટે કાયદેસર કોંગ્રેસે આ વ્યૂહરચના ઘડી હતી. પણ લોકો અત્યારે જાણે જ છે કે કચ્છની પરિસ્થિતિ પહેલાં ભૂતકાળમાં શું હતી અને વર્તમાનમાં શું છે. શિક્ષણ વિશે પણ જાણે છે કે ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે જ્યારે લીધો છે અને એ શિક્ષણનો નિર્ણય લીધો છે એ કચ્છના હિત માટે લીધો છે. એની સસ્તી પ્રસિદ્ધિ માટે એમને આ હોબાળો કર્યો હતો.